અમરેલીમાં જ્યાં અસામાજિક તત્વો સામે પોલીસની ઝુંબેશ, અસામાજિક તત્વોએ કરેલા દબાણ પર ફરી વળ્યું બુલડોઝર. પોલીસ બુલડોઝર ફેરવે તે પહેલા ગુનેગારો થયા સીધા દોર અને પોલીસની કાર્યવાહી પહેલા જ અસામાજિક તત્વોએ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યું. ઓમનગર વિસ્તારમાં મકાન બનાવી દબાણ કરવામાં આવ્યું હતું અને પોલીસના બંદોબસ્ત વચ્ચે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આરોપી વિરુદ્ધ ખંડણી સહિતના 29 ગુના નોંધાયેલા છે. કે એક સોસાયટીનો સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરેલું હતું. એ બાબતે અમે જે ઈસમો જે ભરતભાઈ કાળાભાઈ કલસરિયા તથા જયરાજભાઈ બિચ્છુભાઈ વાળા જેમણે આ દબાણ કરેલું હતું એમને બોલાવતા એમને પોતે સ્વીકાર્યું કે ભાઈ હા અમારું જ દબાણ છે અને પોતે એ પણ જણાવ્યું કે અમે રાજી ખુશીથી અને સ્વૈચ્છિક રીતે આ દબાણ હટાવી લઈશું. જે બાબતે આજે એ દબાણ હટાવનાર હતું એ સંગતમાં અમે આજે ચુસ્ત બંદોબસ્ત ત્યાં રાખેલ હતો. રાજ્યના પોલીસ વડાના આદેશથી તમામ જે રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે રીતે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના દબાણો ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યા છે, ત્યારે અમરેલી જિલ્લામાં તેના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હું આપને દ્રશ્યો બતાવીશ. રાજુલા શહેરના જે 23 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ શખ્સનું જે મકાન હતું તેને તેમનું જે નામ લિસ્ટમાં આવતા તેમના દ્વારા સ્વૈચ્છિક રીતે આ દબાણ છે તે દૂર કરી આવવાનું પોલીસ છે તે દાવો કરી રહ્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ છે તે હટાવવામાં આવી રહ્યું છે. જે રીતે એક નાગરિક દ્વારા તેમની જે અરજી કરવામાં આવી હતી ત્યારબાદ જે રીતે પોલીસને માહિતી મળી હતી, પરંતુ પોલીસ તેમની કાર્યવાહી કરે તે પહેલા જે વ્યક્તિનું દબાણ છે તેમના દ્વારા સ્વૈચ્છિક રીતે આ દબાણ છે તે દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. અમરેલી જિલ્લામાં પ્રથમ રાજુલા શહેરમાં અસામાજિક તત્વોનું બુલડોઝર છે તે જોવા મળી રહ્યું છે. જયદેવ કાઠી, TV9 રાજુલા.